ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે વેરાવળ ખાતે બોટાદના ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા જય જવાન જય કિસાનના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી। ટાવર ચોકેથી નીકળેલી રેલીને પોલીસે તાત્કાલિક અટકાવી કાર્યકરોની અટકાયત કરી હતી। સોમનાથ વિધાનસભા પ્રભારી જગદીશ યાદવે જણાવ્યું હતું કે અમારી માંગણી છે કે ખેડૂતોનો અવાજ દબાવવામાં ન આવે। તેમણે કહ્યું છે કે ગઈકાલે હળવદ જતા પણ અમારી અટકાયત કરવામાં આવી હતી, છતાં અમે ખેડૂત હિત માટે આંદોલન ચાલુ રાખીશું। સોમનાથ વિધાનસભા પ્રભારી જગદીશ યાદવ। જગદીશભાઈ, આજે કયા સ્થળે એકઠા થયા હતા, શેના માટે એકઠા થયા હતા, પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું? ગઈકાલે જે બોટાદ ખાતે હળદર ગામમાં અમારી જે સભા હતી એમને પહેલા તો પોલીસે અને તંત્રએ એને મંજૂરી ના આપી, છતાં પણ અમારા નેતાઓને કિસાનોના માટે જે લડત લડવાની હતી, અમે જે સભા કરવાના હતા એમાં જઈ રહેલા હતા, તો અમને બધાને રસ્તામાં જ રોકી લેવામાં આવ્યા, બધા નેતાઓને। અને ત્યાં જે ખેડૂતો આવતા હતા એ લોકો ઉપર પણ તંત્ર દ્વારા, પોલીસ ખાતા દ્વારા જે